હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું અડદની છૂટી દાળનું શાક। અડદની લિક્વિડ દાળ તો બધાય બનાવતા હોય છે, પણ છૂટી દાળનું શાક આપણે જે મગની છૂટી દાળનું કરતા હોઈએ છીએ એવી જ રીતના બને છે આનું। તો આ તમે ક્યારેય નહીં ટેસ્ટ કર્યો હોય તો આજે આપણે અડદની છૂટી દાળનું શાક બનાવીશું। તો મેં આ 1 પ્યાલો અડદની દાળ લીધી છે, ફોતરા વગરની। હવે આ દાળને આપણે 3 પાણીથી વોશ કરી લઈશું। આ દાળને મેં ધોઈ લીધી છે અને એમાં થોડુંક દાળ ડૂબે એટલું પાણી નાખી અને પલાળી દીધી છે। હવે આપણે એને વઘાર માટે એક નાનો ટુકડો આદુનો, 3-4 કળી લસણની અને થોડાક ધાણા ભાજીની દાંડલી લીધી છે। આમાં દાંડલીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। આપણે આ બધું જ ખાંડી લઈશું। આ મેં આદુ, લસણ અને ધાણા ભાજીને ખાંડી લીધા છે। હવે આપણે કુકરમાં 2 પાવરા તેલ મૂકીશું। જો આ મેં 2 પાવરા તેલ મૂકી દીધું છે। ફૂલ ગેસ ઉપર આપણે તેલ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું। જો ફ્રેન્ડ્સ, આપણું તેલ આવી ગયું છે। હવે આપણે ગેસને ધીરો કરી નાખશું અને આપણે એમનો વઘાર કરી નાખશું। તો અમે થોડીક રાઈ મૂકી છે, થોડું જીરું એડ કરીશું। હવે હિંગ મૂકી અને આપણે જે પેસ્ટ બનાવી છે એ નાખી દઈશું। જરાક તેલમાં સાતળી અને પછી આપણે એમાં આ જે દાળ વોશ કરીને રાખી છે એ ઉમેરી દઈશું। હવે આપણે ગેસને ફૂલ કરી દઈશું। આપણે જેમ શાક બનાવતા હોઈએ છીએ એમ જ એમાં હળદર, ચટણી અને નમક સ્વાદ પ્રમાણે નાખી દઈશું। જો આમાં તેલ છૂટું પડી ગયું છે અને પાણી શોષી ગયું છે। હવે આપણે 1 ગ્લાસ એમાં પાણી ઉમેરી દઈશું। આપણે 1 પ્યાલો દાળ લીધી હતી, મેં એમાં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે અને દાળ પલાળેલી હતી, દાળ ડૂબે એટલું પાણી નાખેલું એ પણ એમાં ભેગું આપણે ઉમેરી દીધું છે। હવે આપણે આમનું ઢાંકણ બંધ કરી અને આપણે એની મીડિયમ ગેસ ઉપર 3 વિસલ થવા દઈશું। જો ફ્રેન્ડ્સ, આપણું આ દાળ ચડી ગઈ છે સરસ। રસાવાળીએ થોડી વાર થશે એટલે રસો બધો ચૂસી જશે। હવે આપણે એમની અંદર થોડીક ધાણા ભાજી નાખીશું અને થોડુંક નાખીશું ધાણા જીરું। જો આપણી દાળ સરસ ગળી ગઈ છે, એકદમ સરસ પાકી ગઈ છે। તો તૈયાર છે આપણું અડદની છૂટી દાળનું શાક, જે જરાય ચીકણું નથી લાગતું અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે।